તાપુમાં લોકસભા ચૂંટણી લઈને બેઠક યોજાઈ। કોંગ્રેસની બેઠક યોજવામાં આવી। પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર સાથે બેઠક યોજવામાં આવી। કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીની ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। વેલંદા ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની આ બેઠક યોજાઈ। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિત રહી ગામડામાં મોટી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે આ પ્રથમ બેઠક યોજવામાં આવી હતી। તો લોકસભાની ચૂંટણી લઈને મહત્વની બેઠક કોંગ્રેસ દ્વારા યોજવામાં આવી છે। બારડોલી લોકસભા ચૂંટણી અંતર્ગત આજે નિઝર તાલુકા કોંગ્રેસ સમિતિની તાલુકાના આગેવાનોની એક મિટિંગ રાખવામાં આવેલી। વર્તમાન પરિસ્થિતિમાં જે ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે તેને લઈને અમે પ્રજા વચ્ચે જઈશું। શિક્ષણનું જે વ્યાપારીકરણ થઈ ગયું છે, મોંઘું શિક્ષણ થઈ ગયું છે અને શિક્ષિત યુવાનો બેરોજગાર છે અને બેરોજગારીનો આંકડો પણ ઘણો જ ઊંચો છે। ખાનગીકરણને લઈને અમારા આદિવાસી વિસ્તારના બાળકોને ભણતરમાં અને નોકરીમાં ખૂબ જ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે। એટલે આવનારા સમયમાં હું એવું માનું છું કે સમગ્ર વિસ્તારની પ્રજા આ વખતે પરિવર્તનનો નિર્ધાર કરી ચૂકી છે અને આ ચૂંટણીમાં મને ચોક્કસ સફળતા મળશે એવી આશા છે।